हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी, जय माँ मंगल, जय द्वारकाधीश। केम छो बधा मजामां? हूँ पण मजामां છું। आपणे આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને। તો ગાઈસ તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। તો ગાઈસ અત્યારે જો આપણે ઉઠી ગયા છીએ, નાસ્તા પણ કરી લીધા છે અને ઘરનું કામ બધું થાય છે। મમ્મી કળિયું વાળે છે અને હવે છે ને ગાઈસ આપણે વાડીએ જવાનું છે। આપણે હવે તલ વાઢવાનું ચાલુ કરી દીધું છે। તો ગાઈસ ચાલો વાડીએ। तो गई આપણે ગયા વાડીએ અને છે ને આપણે આમ પાછલા આડિયા છે ને એ બે વાઢી નાખાસી અને આ બધું હજી એમને ઊભું છે। તો અહીંયા થોડાક પાકેલા દેખાય છે ને પીળા પીળા, તો આપણે અહીંયા પણ અત્યારે વાઢવા છે। અહીંયા વાઢીએ અત્યારે ને પછી છે ને આપણે પૂળા વાળવા જવાનું થાય છે। તો હાલો ગાઈસ હવે થોડીક વાર આપણે અહીંયા વાઢીએ અને કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે તલ જો આવા પાકીને મસ્ત થઈ ગયા છે। તો હાલો હવે કામે લાગી જઈએ। આપણે જો સવારના એટલા વાઢ્યા છે તલ અને હજી ઊભા છે, થોડાક લીલા ને એવા છે એટલે આવી રીતના આપણે વાઢીએ છીએ। તો હવે જવાનું છે આપણે પૂળા વાળવા। મમ્મી અને મારા પપ્પા વાઢે છે, તો હવે આપણે પૂળા વાળવા જઈશું। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। આપણે એટલા પૂળા વાળી જો અહીંથી પૂળા વાળી અને જો આપણે ઓથળા માંડી દીધા છે તલના અને હવે છે ને આ સાઈડમાં આપણે તલ વાઢેલા છે અહીંયા અને આમ ઉપર છે। તો એ તલ છે ને એના હવે આપણે પૂળા વાળવાના છે અને પછી પાછું આપણે છે ને ટાણું થવા મળ્યું છે। તો થોડાક પૂળા વાળી અને થોડાક ભેગા કરી લઈએ આવી રીતના। તો પછી ઘેરે જવાનો સમય થઈ જશે। 11 તો વાગી ગયા। તો હવે જો આ પૂળા વાળવાના બાકી છે। જો એમ લાઈનમાં આટલી લાઈનમાં આપણે જો ભેગા કરી દીધા વાળીને આને હવે આપણે કામ ચાલુ કરી દઈએ। તો હાલ કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। પાણી પી લઈએ આપણે, પાણી પી અને પછી પાછા આપણે કામે લાગી જઈએ। આપણે વાડીએથી ઘરે આવેલા જઈશી। આપણે પૂળા વાળવાના હતા તો થોડાક આપણે પૂળા વાળ્યા છે। બહુ ઝાઝા બે આડિયાને ભેગા થઈ ગયા હતા, તો આપણે એ વાળ્યા અને થોડાક ઓઠલાની કરી અને અત્યારે તો 12 વાગ્યા છે ને, તો 12 વાગે આપણે હવે ઘરે જઈશી। ઘરે જઈને આપણે રસોઈ પાણી ને એવું બનાવવાનું બાકી છે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે ઘરે હવે જમવાનું થઈ ગયું કમ્પ્લીટ। આપણે બનાવ્યું છે રોટલી ને ભીંડાનું શાક અને આમાં છે છાશ। તો હાલો છાશ છે, ભીંડાનું શાક ને રોટલી આપણે હવે જમી લઈએ। તો ગાઈસ આપણે અત્યારે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છીએ। તો ગાઈસ હવે છે ને તો આપણે હવે થોડી વાર પછી મળીએ। તો કન્ટિન્યુ જમીને વાસણ એવું કરી નાખ્યું બધું અને હવે છે ને 3 વાગી ગયા છે। તો ચા બનાવવાનો સમય થઈ ગયો છે। તો ચા બની જાય હમણાં મારી મમ્મી ચા બનાવે, ચા બનાવી અને પછી છે ને આપણે પાછું જવાનું છે ને વરસાદનું વાતાવરણ થઈ ગયું છે વાદળા। તો વાડીએ તો જવાનું છે કારણ કે ત્યાં પૂળા એમના પડ્યા છે ને, તો એને આપણે રેડી કરવા પડે ને, નકર તો બગડી જાય તલ। તો એ પૂળા છે ને આપણે વાળવા અને ઓછડા કરવા જવાનું છે। તો વાડીએ ચા પાણી પી લીધા છે અને હારવાર છે ને આપણે નાઈ પણ લીધું છે। અત્યારે તડકો બહુ લાગતો તો બહુ ગરમી થઈ હતી એટલા માટે। તો હવે આપણે જઈશું વાડીએ। તડકો જો કેવો છે અને વાદળા છે એમ ગરમીનું વાતાવરણ બહુ છે। તમને વાડીએ જઈશું ને એટલે પરસેવામાં રેપ થઈ જશું। તો હાલો ગાઈસ જઈશું વાડીએ અને વાદળા એવા થઈ ગયા છે જો। તો હાલો ગાઈસ વાડીએ જઈને મળી ગયા। આપણે સામે તો આપણે કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે એક આડિયામાં અને બીજો આડિયો છે ને એમાં જો આપણે પૂળા વાળી તો જો આ સાઈડમાં વળાઈ ગયા છે ને હવે આમ 3-4 વોટ રહી છે। હવે વાગી ગયા છે 6। તો એ તો આપણે નહીં વાળીએ અત્યારે, બસ આ લાઈન છે એ આપણે પૂરી કરી દઈએ અને પછી જવાનું છે ઘેરે। તો અને આ પણ વાળવાના બાકી છે, હજી તો બહુ કાંઈ પાક્યા નથી એટલે ધીમે ધીમે આપણું કામ ચાલુ આપણે રાખીએ છીએ। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો, થોડીક વાર પછી મળીએ અને હવે ઘરે જવાનો સમય થઈ જશે। તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ અને જો આ માંડવી કેવી 3 દાણા વાળી માંડવીઓ માંડવી છે। તો માંડવી તો હજી બાકી છે, મારા પપ્પા હમણાં લઈને આવશે, આપણે જો લઈ આવે છીએ। તો ગાઈસ હવે છે ને આપણે થોડીક વાર બેસી અને પછી નાઈ અને પછી છે ને સાંજ પડી ગઈ છે, તો રસોઈ પાણીનો સમય થઈ ગયો છે।
તો હાલો કન્ટિન્યુ બની રહેજો. હવે આપણે નાહી લઈએ અને આપણું ઘરનું કામ આપણે નાહી લીધું છે, નાહીને મસ્ત તૈયાર થઈ ગયા અને લઈ લીધી છે આપણે કાકડી ખાવા માટે. તો અત્યારે આપણે કાકડી ખાઈશી અને ચા પણ અત્યારે 7 વાગ્યાનો આપણે પી લીધો છે. તો ગાઈઝ હવે આપણે રસોઈ પાણી બનાવશું. રસોઈ પાણીમાં શું બનશે શું નહીં પણ ગાઈઝ રસોઈ પાણી બની ગયા છે. તો જમવામાં શું બનશે શું નહીં પણ તમને બતાવું. અને આપણે પણ હવે જમી લઈએ. વાગી ગયા છે 9, 9:15 વાગી ગયા છે અત્યારે. તો આજે બહુ મોડું થઈ ગયું છે. તો હાલો ગાઈઝ આપણે શું બનાવ્યું છે જમવામાં. તો આપણે બનાવ્યું છે લીલી સોળીનું શાક અને છે રોટલી. તો આપણે હાલો જમી લઈએ. તો ગાઈઝ જમવામાં બનાવ્યું છે લીલી સોળીનું શાક. તો આપણે છે ને જમી લઈએ શાક ને રોટલી. તો હાલો ગાઈઝ કન્ટિન્યુ બને રહેજો. થોડીક વાર પછી જમીને